નમસ્તે વિદ્યાર્થીઓ, હિન્દીના વિડીયોની અંદર અત્યારે આપણે અનુવાદ ચાલી રહ્યું છે. લેસન નંબર 17નું પાઠ 17 ચિડિયાઘર એમાં અનુવાદ ચાલી રહ્યું છે. હવે આપણે છેલ્લો પેરેગ્રાફ વધ્યો છે, તો એક લીટી છોડી અને લખો પેરેગ્રાફ પાડીને. સ ચ મુ ચ અલ્પવિરામ ચિડિયાઘર बहुत दिलचस्प जगह है. उबिलिटी सचमुच चिड़ियाघर बहुत दिलचस्प जगह है. यहाँ हम विविध प्राणियों को देखते हैं. उबिलिटी यहाँ हम विविध प्राणियों को देखते हैं. हमें उनके बारे में बहुत सी जानकारी मिलती है. उबिलिटी हमें उनके बारे में बहुत सी जानकारी मिलती है. पेरेग्राफ पूरो. एक बार पाछू वाँचू छू. सचमुच चिड़ियाघर बहुत दिलचस्प जगह है. यहाँ हमें विविध प्राणियों को देखते हैं. हमें उनके बारे में बहुत सी जानकारी मिलती है. चिड़ियाघर एमां बाळकोने तो चिड़ियाघर खूब ज गमे छे ने, एने खूब ज ते जोवा जावुं, कारण के त्यां अलग अलग आपणे जे बीजे क्यांय न जोई शकीए प्राणीओ ते आपणने जोवा मळे छे. जेम के जीराफ छे, रीछ छे. આપણે તો હજી અહીંયા જૂનાગઢમાં સિંહ, આપણે જંગલમાં ભવનાથ જઈએ તો કદાચ સિંહ ને એવું છૂટા જોવા મળે, પણ વાઘ આપણે અહીંયા નથી જોવા મળતો. દીપડા મળે છે, સિંહ ને એવું, વાંદરા છે મળે, માછલીઓ, માછલી ઘર હોય તો માછલી, જીરાફ, રીંછ, ગેંડા, એ બધા પ્રાણીઓ આપણને એક સાથે જોવા મળે છે. એટલે ચિડિયાઘરમાં આપણને ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે અને એના વિશેની જાણકારી પણ આપણે ચિડિયાઘરમાં જઈએ તો ત્યાં બોર્ડ ઉપર તેના વિશે કે આનું નામ આ છે તે અહીંયા જોવા મળે છે, તે આ વસ્તુ ખાય છે. તમે આપણે સક્કરબાગ જઈએ ત્યાં પણ તમે બોર્ડ વાંચશો તો તમને જોવા મળે છે. હવે આનું ગુજરાતી કરીએ તો હિન્દી લખેલું છે એની નીચે સચमुच चिड़ियाघर बहुत दिलचस्प जगह है. એનું ગુજરાતી લખીએ પેરેગ્રાફ પાડીને. ખરેખર પ્રાણી સંગ્રહાલય ખૂબ રસપ્રદ જગ્યા છે. પૂર્ણવિરામ. ખરેખર પ્રાણી સંગ્રહાલય ખૂબ રસપ્રદ જગ્યા છે. એના પછી यहाँ हम विविध प्राणियों को देखते हैं. એનું ગુજરાતી કરી અહીં આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીને જોઈ શકીએ છીએ. જોઈએ છીએ તો પણ ચાલશે. અહીં આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓને જોઈ શકીએ છીએ. એના પછી છે હમે ઉનકે બારે में बहुत सी जानकारी मिलती है. એનું ગુજરાતી આપણને તેના વિશે ઘણી બધી જાણકારી પણ મળે છે. પૂર્ણવિરામ.
આપણને તેના વિશે ઘણી બધી જાણકારી પણ મળે છે. આખો પેરેગ્રાફ વાંચું છું. ખરેખર પ્રાણી સંગ્રહાલય ખૂબ રસપ્રદ જગ્યા છે. અહીં આપણે જુદા જુદા પ્રકારના પ્રાણીઓને જોઈ શકીએ છીએ. આપણને તેના વિશે ઘણી બધી જાણકારી પણ મળે છે. તો અહીંયા આપણે આ પાઠનું અનુવાદ છે તે અહીંયા પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય લેવાનું છે. તો નવા પન્ના ઉપર આપણે સૂચના લખો. સ્વાધ્યાય. નવા પન્ના ઉપર સૂચના લખો. સ્વાધ્યાય. સ્વાધ્યાય. પ્રશ્ન 1 સ્વાધ્યાયની અંદર રિક્ત અને રસોઈ રી ક અડધો ને ત રિક્ત સ્થાન ભરો. રિક્ત એટલે ખાલી, સ્થાન એટલે જગ્યા, ભરો એટલે પૂરો. ખાલી જગ્યા પૂરો. બરાબર છે. રિક્ત સ્થાન ભરો એટલે ખાલી જગ્યા ભરો, પૂરો. પેલું છે બંદરો કી ખાલી જગ્યા सबको अच्छी लगती है. ઊભી લીટી. बंदरों की खाली जगह सबको अच्छी लगती है. આપણે સેન્ટેન્સમાં હતું बंदरों की उछल कूद सबको अच्छी लगती है. આપણે બુક પ્રમાણે લખવાનું છે. બુકમાં જે આપણને લખ્યું હોય તે જ લખવાનું છે. જો અહીંયા છે આપણે बंदरों की उछल कूद सबको अच्छी लगती है તો ખાલી જગ્યામાં આવશે ઉછલ કૂદ. તો લખો ઉછલ कूद. उछल कूद. बंदरों की उछल कूद सबको अच्छी लगती है. 2 नंबर में एक लाइन छोड़ के જે મેં અહીંયા લખ્યું છે એવી જ રીતે બધાએ એક એક લાઈન છોડીને લખવાનું છે. લખો मैदान में खाली जगह दौड़ रहे हैं. मैदान में खाली जगह दौड़ रहे हैं. तो मैदान में આપણને કીધું હતું કે એક ખુલ્લું મેદાન છે ત્યાં કોણ દોડતું હતું? તો હિરણ. જો અહીંયા છે બતાવું તમને. मैदान में हिरण दौड़ रहे हैं તો ખાલી જગ્યામાં આવશે હિરણ. તો લખો હિરણ. मैदान में हिरण दौड़ रहे हैं. 3 नंबर में खाली जगह के टेढ़े मेढ़े सिंग कितने सुंदर लगते हैं. ઊભી લીટી. खाली जगह के टेढ़े मेढ़े सिंग कितने सुंदर लगते हैं. तो टेढ़े मेढ़े सिंग કોનો હતો? બારહસિંઘ में. તો બારહસિંઘ આવશે. ખાલી જગ્યામાં લખો બારહસિંગે. બારહસિંગે. બારહસિંગે ને કઈ બારસિંગ ન હોય પણ એને એટલા વાંકા ચૂકા હોય એટલે એનું નામ બારહસિંગે પાડ્યું છે. તો બારહસિંગે કે टेढ़े मेढ़े सिंह कितने सुंदर लगते हैं. 4 नंबर में खाली जगह अपने पंख फैलाकर नाच रहा है. ઊભી લીટી. खाली जगह अपने पंख फैलाकर नाच रहा है.
તો પોતાનો પંખ કોણ ફેલાવે? એક જ પક્ષી ફેલાવે છે. જે પોતાના પંખ ફેલાવીને નાચે છે તે છે મોર. તો ખાલી જગ્યામાં આવશે મોર. લખી નાખો મોર. मोर अपने पंख फैलाकर नाच रहा है. एना पछी 5 नंबर में चिड़िया घर बहुत खाली जगह जगह है. ऊभी લીટી चिड़ियाघर बहुत खाली जगह जगह है. जो આપણે તમને છેલ્લા પેરેગ્રાફમાં જ હમણાં આપણે કર્યું હતું. चिड़ियाघर बहुत दिलचस्प जगह है. तो खाली जग्याમાં શું હશે? દિલચસ્પ. તો લખો દિલ ચ સ અડધો ને પ ચસ્પ. दिलचस्प. चिड़ियाघर बहुत दिलचस्प जगह है. અહીંયા रिक्त स्थान पूरा થાય છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 એક લીટી છોડીને લખો उत्तर लिखो. સૂચનામાં લખો उत्तर लिखो એટલે જવાબ લખો. તો આપણો પહેલો સવાલ છે તેની અંદર પ્રશ્ન 1 शेर और शेरनी क्या कर रहे हैं? क्वेश्चन प्रश्नार्थ चिन्ह. शेर और शेरनी क्या कर रहे हैं? હવે શેર ને શેરની શું કરતા હતા? શેર છે તે સૂતો હતો અને શેરની બાજુમાં બેઠી હતી. તો હિન્દીમાં જવાબ લખવાનો છે આપણે. તો લખો શેર સો રહા હે और शेरनी उसके पास बैठी है. ability. शेर सो रहा है और शेरनी उसके पास बैठी है. पर एक बार शेर और शेरनी क्या कर रहे हैं? तो शेर सो रहा है और शेरनी उसके पास बैठी है. 2 नंबर के प्रश्न में लिखे 2 नंबर किन पिंजड़ों के पास लोगों की बहुत भीड़ है. प्रश्नार्थ चिन्ह. किन पिंजड़ों के पास लोगों की बहुत भीड़ है. तो क्या પાંજરા પાસે બહુ માણસોની ગળદી હતી. તો વાંદરા ઉછળકૂદ કરતા હતા તે જોવાની બધાને મજા આવતી હતી. એટલે વાંદરાના પાંજરા પાસે बहुत भीड़ थी. तो लखो बंदरों के पिंजड़ों के पास लोगों की बहुत भीड़ थी. ability. किन पिंजड़ों के पास लोगों की बहुत भीड़ है. तो बंदरों के पिंजड़ों के पास लोगों की बहुत भीड़ है. 3 नंबर का प्रश्न कुंड में कौन सा प्राणी है? प्रश्नार्थ चिन्ह. कुंड में कौन सा प्राणी है? जो पक्षी नहीं कीधुं. पक्षी होत तो बतक और बगुले आवत. पण आपणने अहींया प्राणी कीधुं छे तो मगर आवशे. लखो कुंड में मगर है અને કુંડ કીધું છે, તાલાબ નહીં. તાલાબમાં બતક ને બગુલે હતા, બરાબર છે. પણ કુંડમાં
मगर હતો तो कुंड में मगर है। फरीथी कुंड में कौन सा प्राणी है? तो कुंड में मगर है। छेल्लो प्रश्न छे एक લીટી છોડીને 4 નંબરમાં चिड़िया घर की सैर से क्या लाभ मिलता है? प्रश्नार्थ चिन्ह। चिड़ियाघर की सैर से क्या लाभ मिलता है? तो चिड़ियाघर आपणे जाईए तो आपणे शुं लाभ मळे छे, शुं जाणवा मळे छे तेना विषे लखवानुं छे। तो लखो उत्तरमां चिड़ियाघर की सैर से हमें विविध अने अण आवे अड़ आवे आमां नीचे लखुं छुं पाछुं ओ विविध प्राणियों के बारे में जानकारी मिलती है। चिड़ियाघर की सैर से हमें विविध प्राणियों के बारे में जानकारी मिलती है। चिड़ियाघर की सैर से हमें क्या लाभ मिलता है? तो चिड़ियाघर की सैर से हमें विविध प्राणियों के बारे में जानकारी मिलती है। अहींया आपणे आजनुं पूरुं करीए छीए। वधारानुं लेसन आवता विडियोमां करावीश। ओके स्टूडेंट्स, गुड बाय एंड टेक केर।